નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24। હવે જોઈએ અગત્યના સમાચાર। સંજેલી બસ સ્ટેશનથી અધૂરી કામગીરીને લઈ આમ આદમી પાર્ટી સંજેલી દ્વારા દાહોદ ડેપો મેનેજરને અપાયું આવેદનપત્ર। સંજેલી તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા દાહોદના પ્રાદેશિક નિયામકને સંજેલી બસ સ્ટેશનની દિવાલ જર્જરિત હોવા અંગે અને મુસાફરોની સુવિધાના અભાવ અંગે આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે। આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે સંજેલી બસ સ્ટેશનની જર્જરિત દિવાલથી મુસાફરોને મોટો અકસ્માત થવાનો ભય રહેલો છે। બસ સ્ટેશનની દિવાલનું બાંધકામ અત્યંત જૂનું થઈ ગયું છે, જેના કારણે દિવાલ કોઈ પણ સમયે પડી ભાંગે તેવી સંભાવના છે, જે મુસાફરી કરવા આવતા નાગરિકોની સલામતી માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે। આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સંજેલી બસ સ્ટેશનમાં પાણી, પીવાની સુવિધા, શૌચાલયની વ્યવસ્થા અને અન્ય જરૂરી સુવિધાઓનો અભાવ છે। વળી બસ સ્ટેશનનું માળખું તૂટેલું છે અને છત પણ તૂટી ગઈ છે, જેના કારણે વરસાદ દરમિયાન લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। આમ આદમી પાર્ટીના જણાવ્યા અનુસાર દિવાલ જર્જરિત થવાને કારણે બસની રાહ જોઈ રહેલા મુસાફરોને દિવાલ ધસી પડવાથી ગંભીર ઇજા થવાનો ભય છે। પક્ષ દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે કે જો જર્જરિત દિવાલ પડી ભાંગશે અને કોઈ અકસ્માત સર્જાશે તો તેની જવાબદારી કોની રહેશે? આ અંગે સ્પષ્ટતા કરવા માંગણી કરવામાં આવી છે કે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ સંજેલી બસ સ્ટેશનની દિવાલનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવા અને મુસાફરોને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા માટે નિયામકને સત્વરે પગલાં લેવા વિનંતી કરી છે, જેથી સંજેલી અને આસપાસના વિસ્તારના લોકોને પડતી મુશ્કેલીઓનો અંત આવે। સંજેલી બસ ડેપોની સંજેલી બસ સ્ટેશન છે, તો એની અંદર આ 4-5 વર્ષ થયા બસ સ્ટેશન બનીએ, પણ હજી સુધી આ બસ સ્ટેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ નથી, જે અનુલક્ષીને અમે દાહોદ ડેપો મેનેજરને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે। સત્તાની અંદર 30 વર્ષથી આ ભાજપ સરકાર બેઠી છે, છતાંય અમારું જે સંજેલી બસ સ્ટેશન છે એને પૂરતી સુવિધાઓ પૂરી પાડવામાં આવેલ નથી। બંને આઉટ અને ઇન જે વે છે બસો માટેનો, ત્યાં બહુ સાંકડો છે, ટર્ન લેતી વખતે બી ડ્રાઈવરોને તકલીફ પડે છે અને ક્યારેક અકસ્માત થશે એ પણ એક પ્રશ્ન છે। બીજી બાજુ જોવા જઈએ તો જે કામ કરવામાં આવેલ છે તેની ત્રણેય બાજુએ ખાઈ હોય એવા ઊંડા ખાડાઓ છે, એક બાજુ ઝાડી ઝાકરા છે, તો બીજી બાજુ સંજેલીનું ગંદુ ગટરોનું પાણી ભરાયેલું છે, જેના કારણે વે પરથી બસ ક્યારે એની અંદર ખાબકે અને અકસ્માત સર્જાય એ પણ એક પ્રશ્ન છે। તો અમે આજ રોજ એમને વિનંતી કરવા માટે આવ્યા છે કે જે સંજેલી બસ ડેપો છે એ સંજેલી બસ ડેપોની અંદર એક તો શૌચાલય પણ તૂટેલું છે, પાણીની પરબના નળ તૂટેલા છે અને જ્યાં કૂવો કરવામાં આવેલો છે પાણી માટે તે પણ ગંદુ પાણી સંજેલીનું ભરાય છે, જેના કારણે રોગચાળો પણ ફાટી નીકળવાની શક્યતાઓ રહેલી છે। બીજી વાત કરીએ આપણે તો અહીંયા પાર્કિંગની સુવિધા નથી। ગામડામાંથી ઉપલેટા કલાવાથી જ્યારે લોકો આ દિવાળીના તહેવારમાં આવશે ત્યારે એમને જ્યારે પોતાનું વાહન મૂકવા માટેની સગવડ નથી, બેસવા માટેની પણ સુવિધા નથી। ઘણીવાર પ્રશાસન તંત્ર એમને મેમો પણ આપતા હોય છે, એટલે અમારી રજૂઆત એવી છે કે એમનું પાણીનું પરબ છે, શૌચાલય છે અને બંને બાજુએ જે ખાડાઓ છે, ગટરો છે એમને પૂરણ કરવામાં આવે અને પાર્કિંગની સુવિધા કરવામાં આવે, જેથી કરીને જે આ વિસ્તારના આદિવાસી બાહુલ્ય ધરાવતા જે વિસ્તાર છે અમારો, આમ જે મોટાભાગે જે બસોની અંદર મુસાફરી કરે છે તે અમારા આદિવાસી ભાઈ બહેનો હોય છે, તો એમને સારી સુવિધા મળી રહે। સાથે સાથે સંજેલીના જે વેપારીઓ છે, અન્ય મિત્રો છે જે બસથી મુસાફરી કરતા હોય એમને પણ સગવડ મળી રહે, એ અનુલક્ષીને આજ રોજ અમે ડેપો મેનેજર જાલોદને અનુલક્ષીને આવેદનપત્ર પાઠવીએ છીએ। આપનું નામ? અલ્પેશ ચારે।